નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। મોરબીના 4 સિરામિક એકમો પર સેન્ટ્રલ જીએસટીના દરોડા, બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા। રાજ્યમાં વાઇબ્રન્ટ 2024માં એક જ દિવસમાં 58 MOU, 3 લાખથી વધુ રોજગારીની તકો। રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓમાં વધારો, 1.31 લાખ ઉમેદવારો નોંધાયા। समाचारों જોઈએ વિસ્તૃતમાં। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ફરી એક વખત મોરબી ખાતે સેન્ટ્રલ જીએસટીની ટીમ 4 સિરામિક એકમો પર ત્રાટકી હતી અને જરૂરી તમામ દસ્તાવેજો અંકે કર્યા હતા। ત્યારે આ સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારો અને બોગસ બિલિંગ કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। મોરબીમાં આજે 4 સિરામિક ફેક્ટરીમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં હોવાનું અને આ 4 પેઢીમાંથી લેપટોપ, પેનડ્રાઈવ, हार्ड डिस्क हिसाबी लगता डिजिटल साहित्य जप्त कर सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं छे। वडाप्रधान मोदी द्वारा वाइब्रન્ટ समिट शुरू करवामां आवी हती, त्यारे विजन ए हतुं के देशना विकासमां गुजरातने ग्रोथनुं एंजिन बनाववुं। हाल आ विजन साकार थई रह्युं छे, कारण के वाइब्रન્ટ आधारे इवेंट नहीं पण मूवमेंट बनी गयुं छे। एक ज दिवसमां 7.17 लाख करोड़ना MOU साइन थया छे। गांधीनगर स्थित महात्मा मंदिर खाते 10મી થી 12મી जान्युआरी सुधी वाइब्रન્ટ गुजरात ग्लोबल समिट 2024 योजावानी छे, जेना पूर्वार्ध रूपे राज्य सरकार द्वारा दर सप्ताहे एक दिवस विविध क्षेत्रों में रोकाण माटे जे ते रोकाणकारो साथे MOU समझूती करवामां आवी छे, जेना भागरूपे गुजरात सरकारे मुख्यमंत्री भूपेन्द्र पटेल अने नाणां ऊर्जा मंत्री कनुभाई देसाई, उद्योग मंत्री बलवंतसिंह राजपूत, गृह राज्य मंत्री हर्ष संघवीनी उपस्थितिमां 3 ने बुधवारे मात्र एक ज दिवसमां 7,70,250 करोड़ना सूचित रोकाणो माटेनुं MOU करवानो एक अनोखो विक्रम सर्ज्यो छे। मुख्यमंत्रीए मात्र एक ज दिवसमां 7,70,000 करोड़ रूपिया माटे संभावित रोकाणकारो माटे MOU थवानी आ घटनाने राज्यना इतिहासमां सिद्धिरूप गणावी हती। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षक बोर्ड द्वारा मार्च महीनामां लेवानारी धोरण 10 ની परीक्षा माटेना फॉर्म भरवानी मुदत पूरी थई चूकी छे। राज्यमां चालू वर्षे 9,16,480 फॉर्म भराया छे, ત્યારે ગત વર્ષની સરખામણીમાં અંદાજે 40,000 ફોર્મ ઓછા ભરાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની મુદત આગામી 6 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 4,83,943 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે। જો કે ફોર્મ ભરવા ગત વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે। હાલ ધોરણ 10 ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત 2 જાન્યુઆરીએ પૂરી થઈ ચૂકી છે। ધોરણ 10માં પરીક્ષા આપવા કુલ 9,16,480 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે। ગત વર્ષે ધોરણ 10માં 9,56,753 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા। આમ ગત વર્ષની સરખામણીમાં ધોરણ 10માં ચાલુ વર્ષે અંદાજે 40,000 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં કોટડા પોલીસ સ્ટેશન વર્ષોથી જૂનું પોલીસ સ્ટેશન હતું, જેને લઈને નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સરસપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો માટે આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પોલીસ સ્ટેશનમાં અદ્યતન સુવિધાથી સજ્જ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં ટ્રેનિંગ માટે આવતા પોલીસોને રહેવા સહિત જમવાની વ્યવસ્થાઓ મળી રહેશે। આ કાર્યક્રમમાં કોર્પોરેશનના મેયર, ધારાસભ્ય, સાંસદ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોહાણા મહાપરિષદ દ્વારા જ્ઞાતિના સભ્યો અને તેમના વેપાર ઉત્પાદનો અને સેવાને યોગ્ય પ્રચાર પ્રસાર કરવાનો મોકો મળે તે હેતુથી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની રચના કરવામાં આવી છે। આગામી તારીખ 18 થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ સેન્ટર ગાંધીનગર ખાતે દ્વિતીય એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે। આ અંગે વિસ્તૃત જાણકારી માટે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિટલાણી અને અન્ય હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી। બધાને જય જલારામ। મારું નામ સતીશ વિટલાણી, હું પ્રેસિડેન્ટ શ્રી લોહાણા મહાપરિષદ અને સાથે સાથે ચેરમેન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ LIBF એક્સપો 2024 જે આપણે કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે 18 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર। એ આપણું એક્સપો જે છે એ ત્યાં આગળ રફલી અબાઉટ 30 દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે સાથે આખા ઇન્ડિયાથી બધા સ્ટેટની અંદર તે ઘણા લોકો હાજર રહેશે। આ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર જે આપણે ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે આવેલું છે, ત્યાં આપણા એક મોટો એક મેળો થવા જઈ રહ્યો છે એક્ઝિબિશન। એમાં લગભગ અપ્રોક્સિમેટલી 32 કેટેગરી ડિફરન્ટ કેટેગરીઝની બિઝનેસીસ જે છે એમાં ભાગ લેશે અને આ એક્ઝિબિશન જે છે એ 4 દિવસનું છે અને એ 4 દિવસમાં
જુદા જુદા પ્રોગ્રામો જે થઈ રહ્યા છે એનું ઓપનિંગ જે છે એ 18 તારીખે એક ગુજરાતના સન્માનીય વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે. એમનું નામ તમને તુરંતમાં અમે ડિક્લેર કરશું. 10 વાગે એક અમારું ત્યાં આગળ ઉદઘાટન સમારોહ છે. એ પછી એક્ઝિબિશન ચાલુ થશે. એ દિવસે સાંજના 18 તારીખે સાંજના અમારું ત્યાં આગળ સીઓ નાઇટ છે. 19 તારીખે એવોર્ડ નાઇટ છે. એ એવોર્ડ નાઇટની અંદર અમે બહુ જ શુક્રગુજાર છે કે આપણે આચાર્ય દેવવ્રતજી એ એવોર્ડ નાઇટમાં પોતે હાજર રહેવા એમણે સંમતિ આપી છે. આચાર્ય દેવવ્રતજી આપણા સન્માનીય ગવર્નર સાહેબ છે અને એમની સંમતિ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સારું છે કે આવી રહ્યા છે. સાથે સાથે 20 તારીખે સાંજના અમારી એક્ઝિબિશન નાઇટ છે. આગામી 7 જાન્યુઆરીના રોજ કૃષ્ણા પાર્ટી પ્લોટ મવડીપાડ રોડ ખાતે સોજિત્રા પરિવારનું 7મું સ્નેહ મિલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, દાંડિયા રાસ, ભોજન સમારોહ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તથા આ તકે મહાનુભાવોની ઉપસ્થિત રહેશે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. ધવલ સોજિત્રા શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર ઉપપ્રમુખ આવનારી 7/1/2024 ને રવિવારે શ્રી સમસ્ત સોજિત્રા પરિવારનું 7મું સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. કૃષ્ણા પાર્ટી પ્લોટ 1 મવડી પાડ રોડ, રાજકોટ. અમારા આ કાર્યક્રમમાં આપણા કાગવડ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ટીલાડા, અમારા સોજિત્રા પરિવારના મોભી કમલનયનભાઈ સોજિત્રા, આશાબેન પટેલ ખોડલધામ મહિલા કન્વીનર એ પધારવાના છે. આ કાર્યક્રમમાં અમે પરિવારજનોનો રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓનું સન્માન, અસાયરો સંજયભાઈ સોજિત્રા અને હાર્દિકભાઈ સોજિત્રાનું સાહિત્યકારનો એક કાર્યક્રમ રાખેલો છે તથા પરિવારજનોનો રાસ ગરબાનો કાર્યક્રમ છે, બાળકોની પ્રેરક સ્પીચો છે અને અમે આ સ્નેહ મિલનમાં સમસ્ત સોજિત્રા પરિવારને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજે અમરેલીના લાઠી તાલુકાના ચાવણ ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો, જેમાં લાઠીના ધારાસભ્ય જનક તાડાવિયા તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા, લાઠી ટીડીઓ, મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સ્થળ ઉપર આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશની અંદર વિકસિત ભારત રથયાત્રા અને મોદી સરકારની ગેરંટી આવા રથ સમગ્ર દેશના ગામડે ગામડે જઈ રહ્યા છે. ત્યારે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય કે છેવાડાની વ્યક્તિ હોય, એને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ અધિકારી અને પદ અધિકારીના માધ્યમથી એમને મળી રહે અને લોકોમાં જાગૃતતા આવે એવું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે કે 2047માં વિકસિત ભારત કેવું ભારત હોય એ આવનારી પેઢીને આપણે વિકસિત ભારત તરીકે આપવું છે. ત્યારે એમની મથામણ આજે 24 વર્ષ અગાઉ આ દેશના પ્રધાનમંત્રીએ શરૂઆત કરી છે. ત્યારે ખરેખર આ વિકસિત ભારતની જે લાભો, જે ખરેખર પોતાનો અધિકાર છે, પોતાનો હક છે, એ લાભ સમગ્ર લોકોને મળી રહ્યો છે. એનો અમને આનંદ છે અને ખરેખર આ લાભ લોકો સુધી પહોંચે છે. એનું નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે વિકસિત ભારત રથના માધ્યમથી. ધન્યવાદ. રામ મંદિર અયોધ્યાની અંદર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 495 વર્ષ જૂનો પ્રશ્ન જે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સારો એવો નિર્ણય લઈ દરેક કોમ સમાજના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો. ત્યારે આ દેશની ન્યાયાલયને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દેશના પ્રધાનમંત્રીએ ભગવાન રામની ભૂમિપૂજન કરી અને આવનારી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામ પોતાના ઘરમાં બિરાજમાન થાય એમનું પ્રાણ પ્રતિષ્ઠા પણ આ દેશના પ્રધાનમંત્રીના વરદસ્ત થઈ રહી. ત્યારે અમરેલીના દરેક ગામની અંદર અમે તો વિકસિત ભારતના માધ્યમથી એવું અમે ગામે ગામ કહીએ છીએ કે આવનારી 22મી જાન્યુઆરીએ
ભગવાન રામ પોતાના ઘરે જ્યારે બિરાજમાન થાય છે ત્યારે ગામની અંદર સવારે સ્વચ્છતા અભિયાનનું કામ થાય, બપોરે ગામ ધુવાડા બંધ એક પંગત ઉપર જમે અને રામજી મંદિર ઉપર ધૂન કીર્તન ભજન અને દીવાબત્તી આરતીઓ થાય અને ઘરે ઘરે બહેનો દીવાબત્તી કરી અને દીવાઓ કરે અને ભગવાન રામની ધૂન ઘરે ઘરે સુધી નીકળે એવી તૈયારીઓ આજે અમરેલી જિલ્લાના તમામ ગામડાઓની અંદર થઈ રહી છે. આજે અયોધ્યામાં જેટલી લોકોને ઉત્સાહ છે એટલો જ અમરેલી જિલ્લામાં લોકોને ઉત્સાહ છે, કારણ કે આપણા સૌના ઈષ્ટદેવ એટલે ભગવાન રામ છે. ધન્યવાદ. આજનો કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે સાવણ મુકામે પહોંચી હતી તે વિકસિત ભારતમાં વધારે લોકો લાભ લે અને અનેક યોજનાઓનો લાભ લે તે હેતુથી સરકાર શ્રી દ્વારા જે રથ મોકલવામાં આવ્યો છે આખા ભારતના તમામ ગામડાની અંદર મોકલવામાં આવ્યો છે. તેવા જ રીતે અમારા ગામ સાવણની અંદર આજે રથ આવ્યો, તેમાં સુંદર મજાનું આયોજન હતું. લોકો ઉત્સાહથી જોડાણા અને અમારા સાંસદશ્રીએ અને અમારા ધારાસભ્યએ અલગ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા અને એનો વધુમાં વધુ લાભ લે તે હેતુથી આજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. માણાવદર અનસુયા ગોધામના સનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીના સન્માન તથા ગો મહિમા ગાતા લોક સાહિત્ય કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માણાવદર અનસુયા ગોધામ અને અનસુયા અન્ન ક્ષેત્રના સ્થાપક હિતેન શેઠ, મેઘના શેઠ અને વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે 40 વીઘા જમીનમાં સુંદર ગોધામ ઊભું કરી ગૌસેવા અને માનવ કલ્યાણ સેવાનો યજ્ઞનો આરંભ કર્યો છે. આ ગોધામને 3 વર્ષ પૂર્ણ થાય છે તેમજ આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વય રૂપે અનસુયા ગોધામ ખાતે એક વિશાળ લોક સાહિત્ય કાર્યક્રમ તથા અનસુયા ગોધામના સનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપેલ છે તેવા સમાજ શ્રેષ્ઠીઓના શિલ્ડ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને જાહેર સન્માન કરવામાં આવ્યું. નમસ્કાર, મારું નામ વિજય શેઠ. હું અહીંયા અનસુયા ગૌધામ માણાવદરથી વાત કરી રહ્યો છું. મારે જણાવવાનું કે ગઈકાલે તારીખ 2 જાન્યુઆરીએ માણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સનિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માનવા માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો. કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ. કારણ કે નથી હું અહીંયા માણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ, કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો. તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે, તો અમે લોકોને બધાને સન્માન્યા આ પ્રોગ્રામ દ્વારા. એ ઉપરાંત કે જે અમારા શુભચિંતકો છે કે જેણે અમને સહકાર, સલાહ અને બીજું જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે, એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિતચિંતકો, એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા. ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાના ભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના, એનો આ 52મો જન્મદિવસ હતો. તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી. તો આ ત્રણેય વસ્તુનો એક શુભ અમે કર્યો. ને એની અંદર બીજા પણ જે નેતા, સાધુ સંતો, બધા અમારા પ્રોફેસરો, ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા. એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે. સુરતમાં ગેસ ભાવ ઘટાડા મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજસ્થાનમાં જે રીતે ગેસના ભાવ ઘટ્યા છે તે જ રીતે ગુજરાતમાં પણ તેનો ઘટાડો કરવો જોઈએ. હાલ રાજસ્થાનમાં 450 જ્યારે ગુજરાતમાં 950થી વધુનો ભાવ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન ગુજરાતની મહિલાઓને પણ ન્યાય મળે તે અર્થે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગેસનો ભાવ ઘટાડો અને મહિલાઓને આર્થિક સહાયની માંગ પણ કરવામાં આવી હતી. નમસ્કાર, જય હિન્દ, બધાને જય શ્રી કૃષ્ણ. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે,
ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી સરકાર છે, પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર 450નો ગેસનો બાટલાની જે આપવાની વાત કરી છે, જ્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા, મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા, પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહીંયા હાલની તકે પણ 900-950 રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે. તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય? મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં મહિલાઓને ભથ્થું 1000 રૂપિયા આપવામાં આવે છે. તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને 3000 જેટલું ભથ્થું આપવામાં આવે. ગેસના બાટલાની જે વાત છે, તો ગેસનો બાટલો પણ 450નો આપવામાં આવે. એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, કદાવર નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને, આર્થિક મજબૂત બને અને આગળ વધે, વિકાસ પોતાનો કરે, પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જ્યારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય? તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે? બેટી બચાવો, બેટી પઢાઓ અને મહિલાઓની ઉત્કર્ષની વાત કરે તો ઉત્કર્ષ આવી રીતના ના થાય, નારાઓ બોલાવાથી ના થાય, પરંતુ ખરેખર જમીની સ્તર પર મહિલાઓ માટે વિચારવામાં આવે તો જ કંઈક પરિવર્તન આવી શકે. એટલે અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની માંગ છે કે મહિલાઓને જે 3000 ભથ્થું છે, ભથ્થું આપવામાં આવે અને 450નો ગેસનો બાટલો આપવામાં આવે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મનીષ દોશીના મત અનુસાર છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 13 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે. આર્થિક સંકળામણને કારણે આત્મહત્યાના બનાવો વધ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે. આત્મહત્યાના કેસોમાં સર્વે તપાસ કરે અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ માંગ કરી છે. ગુજરાત જેવા પ્રગતિશીલ, ગતિશીલ રાજ્ય ધંધા રોજગારની દ્રષ્ટિએ આગળ હોય એવા સમયે ગુજરાતમાં જ સમગ્ર પરિવારને પોતાને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે, એટલે કે પોતાના પરિવારમાં પોતે માતા, પિતા, સંતાનો સહિત સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે. મને એમ લાગે છે કે આ ગાંધી સદાના ગુજરાત માટે મોટો ચિંતાનો વિષય છે. નાના બાળકો સાથે માં પોતાના પરિવારનું સંપૂર્ણપણે આત્મહત્યા કરે એ દેખાડે છે કે ગુજરાતમાં સતત આર્થિક સંક્રમણ વધતી જાય છે, અસમાનતા સતત વધતી જાય છે, પૈસાદાર અતિ પૈસાદાર થતો જાય છે, ગરીબ વધુ ગરીબ થતો જાય છે, અને જે આંકડા આપણી સામે આવ્યા છે એ પણ આપણી માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યામાં જીવન ગુમાવ્યું, એટલે કે આખા પરિવારે આત્મહત્યા કરી. એની પાછળના કારણો પણ વિવિધ છે, પણ મોટા ભાગના કારણોમાં આર્થિક સંક્રમણ, દેવાદારી, વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા પછીની સ્થિતિ એ મોટે ભાગેના કારણોમાં આવ્યું છે. ગુજરાતમાં એક તરફ સતત મોંઘવારી સમગ્ર દેશમાં અને એમાં પણ ગુજરાતમાં આર્થિક રીતે પરિવાર ભીસમાં આવી જાય, ખર્ચ વધતો જાય, જીવન જીવવું મુશ્કેલ થાય, અને ઘણા કિસ્સામાં સામાજિક કારણોમાં પણ ડર અને ભયનું કારણ પણ એક જવાબદાર છે. આ સાથે સાથે સરકાર તરફથી આવા કોઈ કારણોની તપાસ નથી થતી. સમાચાર પત્રોમાં પણ એક સુર્ખીના રૂપમાં આવી જાય, પણ ખરેખર સરકારે આ ચિંતા કરવાનો સમય એટલા માટે પડ્યો કે ગુજરાત માટે આપણે જયારે સંપૂર્ણ ગુલાબી પિક્ચર જોતા તેવા સમયે આ પરિવારોએ આત્મહત્યા કરવા માટે સામૂહિક રીતે મજબૂત થવું પડે એ ચિંતાનો વિષય છે. સાથોસાથ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 3000 જેટલા વિદ્યાર્થીઓએ જીવન ગુમાવ્યું છે. એમાં શિક્ષણમાં દબાણ, ભેદભાવની નીતિ એ બધાના કારણો પણ એમાં સમાવેશ થાય છે. આ ડેટા સંપૂર્ણપણે NCRBએ સત્તાવાર રીતે નોંધાયેલા ડેટાની છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષની અંદર આત્મહત્યાની ઘટનામાં 9.1% વધારો થયો છે, અને ગુજરાતમાં જે રીતે આ જુદા જુદા ઘટનાઓ આપણી સામે આવે છે ત્યારે હું કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ, આ સામાજિક સંવેદનાનો મુદ્દો છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યો આપણે જાહેરાતમાં બહુ કહી છે, એના માટે પણ એક વિચારવાનો, જાગી જવાનો સમય છે. તેવા સંજોગોમાં સરકારને વિકાસની આંધળી દોટમાં ફૂલ ગુલાબી પિક્ચરો રજૂ કરવામાં અને વાઇબ્રન્ટની સતત રજૂઆતોની વચ્ચે આ વાસ્તવિકતા સામે સરકારી તંત્ર અને સરકાર
સંપૂર્ણપણે અસંવેદનશીલ હોય અને આ આત્મહત્યા રોકવા માટે જે પ્રિવેન્શન ઓફ સુસાઇડ, આત્મહત્યા રોકવા માટેના જે પગલાં ભરાવા જોઈએ તે દિશામાં પણ સરકારી તંત્ર સદંતર નિષ્ક્રિય અને નિષ્ફળ રહ્યું છે. એ આંકડાઓથી સ્પષ્ટ દેખાય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર છેલ્લા 5 વર્ષની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યા હોય, સામૂહિક આત્મહત્યાના પરિવારો, આખા પરિવારની આત્મહત્યાની ઘટના હોય કે પછી શ્રમિકોની હોય કે રોજિંદા આપઘાતની ઘટના હોય, આ તમામ આત્મહત્યાની ઘટનાઓનો સરકાર સંપૂર્ણપણે સાચી રીતે સર્વે કરાવે. ક્યાં ક્યાં કારણોની માટેના જવાબદાર છે, કઈ કઈ પરિસ્થિતિની મુશ્કેલીઓ છે, વ્યાજના ચક્કરમાં ફસાણાતા, અન્ય રીતે ફસાણા હોય, સામાજિક ડર, આબરૂના દ્રષ્ટિએ હતા, આ બધા મુદ્દાને લઈને સરકાર જો સાચા અર્થમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ ઈચ્છતી હોય તો સરકારે આ દિશામાં પગલાં ભરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે અને વ્યક્તિગત જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ માંગ કરું છું. ગીર સોમનાથ જિલ્લા ભાજપની મહત્વની કારોબારીની બેઠક ખાંભા ગામે કેન્દ્રીય મંત્રી ભાગવત કરારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ રાજ્યસભા સાંસદ ચીનુભાઈ ગોહેલ, તાલાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારટ, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, પૂર્વ રાજ્યમંત્રી જસાભાઈ બારટ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળેલ છે. મોદીની ગેરંટી પૂર્ણ થતી જોવા મળી રહી છે, તેમજ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત મહત્વની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. हमारे देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र जी मोदी, इन्हीं के नेतृत्व में विकसित भारत संकल्प अभियान चल रहा है. इस अभियान में हर देहात में और हर शहर में एक विकसित वैन जा रही है, जिसी को मोदी की गारंटी वैन भी बताते हैं और जिसी को एक मोदी की विकास की वैन भी बताते हैं. आज गिर सोमनाथ के और जिले में तलाला इस विधानसभा क्षेत्र में दामनगांव और पीपड़वा ये 2 गांव में हम गए थे. दोनों जगह हमारे लोक प्रतिनिधि चुड़ासमा जी और हमारे अध्यक्ष महेंद्र भाई, इन्हीं के साथ सभी अधिकारी, जिला पंचायत हो, तालुका पंचायत हो, जिलाधिकारी कार्यालय के सभी साथ थे और हजारों की संख्या से लोग आ रहे हैं. और प्रधानमंत्री जी के नेतृत्व में पिछले 10 साल में जो जो काम हो चुके हैं इसी के बारे में लोगों को इन्फॉर्मेशन मिल रही है. जिन लोगों ने पहले कुछ सुविधा की उपलब्धि हो चुकी है तो उनके जीवन में क्या बदल हुआ है ये भी लोग बताते हैं. मेरे कहानी मेरी जुबानी ऐसा इसको बताते हैं. इसी में एक महत्वपूर्ण भाग मैं बताना चाहता हूँ कि लोगों को, पर्टिकुलरली किसानों को प्राकृतिक खेती के बारे में हम इंफॉर्मेशन देते हैं, जिसके माध्यम से कुछ साल के बाद रासायनिक खत न यूज़ करते हुए प्राकृतिक खेती कैसा करें इसके बारे में भी हम इंफॉर्मेशन दे रहे हैं. आज द्रामन गांव में जो बहुत ही अच्छा कुछ लड़कों ने प्राकृतिक खेती में एक नाटक किया, एक नाटक को क्या बोलते हैं, नाटक किया है और बहुत ही अच्छा हुआ है. जिस आयुष्मान भारत ये इसका कार्ड हो, प्रधानमंत्री आवास योजना के माध्यम से घर देने का संकल्प हो, उज्ज्वला के माध्यम से लोगों को गैस देने का संकल्प हो, उसी के साथ गरीब कल्याण योजना माध्यम से लोगों को. પડદરી પોલીસ સ્ટેશનની હદમાં માનવતાના નામે પશુ બલિ ચડાવીની ઘટના સામે આવી છે, જેની માહિતી વિજ્ઞાન જાથાને મળતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી 3 પુરુષ અને 1 મહિલા સહિત 4ની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ પડદરીના ગીતાનગર વિસ્તારમાં મહાકાળીના ભુવાએ દીકરાના ઘરે માતાજીએ દીકરો આપ્યો છે, માતાજીને બોકડો ચડાવવો પડશે તેમ કહીને પશુની બલિ ચડાવવામાં આવી હતી. બાતમીના આધારે આ વાતની વિજ્ઞાન જથાને જાણ થતાં 3 પુરુષ અને 1 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પડદરી ગામની બાજુમાં વિવેકાનંદ નગરની અંદર દેવીપૂજક સમાજે માનતાના નામે પશુ બલિનું નક્કી કરેલું હતું. અમને માહિતી આપી કે ભાઈ
સંતાન પ્રાપ્તિ અને સુખ સંપત્તિ માટે અત્યારે 2 ઘેટા આવી ગયા છે અને રખા બાપાના મઢની જગ્યા અને આ ભૂવો છે ભાઈલાલભાઈ સોલંકી છે એ મહાકાળીનો ભૂવો છે અને છેલ્લા 30 વર્ષથી આવું જોવાનું કામ અને ખાસ કરીને પશુ બલિ ગાય અમને જે માહિતી મળી એના આધારે અત્યાર સુધીમાં આ ભૂવાએ 700થી વધુ પશુ બલિ કરી છે તેવો અમારી માહિતી છે અને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ પશુ બલિ કરવી કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે અને એનાથી કંઈ થતું નથી કારણ કે તમે પશુથી માનતા રાખો સામે જીવની માનતા રાખે છે તે 21મી સદીમાં બહુ દુઃખજનક છે, પીડાદાયક છે. એટલે અમે અત્યારે FIR ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. અમને જે માનતા રાખવાના જેની નામાવલી છે તે અત્યારે પોલીસને સુપ્રત કરેલ છે. કેટલા વ્યક્તિની ધરપકડ કરવામાં અત્યારે હમણાં પોલીસ અત્યારે બધા 4 થી 5 વ્યક્તિઓ ત્યાંથી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા છે. અત્યારે અમારી પાસે 3 વ્યક્તિને પોલીસ અમે સાથે લેતા આવ્યા છીએ અને બાકીના બધા અત્યારે જે સંતાઈ ગયા છે એની તપાસમાં કામે એને ઝડપી લેશે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.